ભગવાન શિવ કોનો અવતાર છે? વિશેષ ઉદ્દેશ પૂર્ણ કરવા શિવે લીધા અનેક રહસ્યમય અવતારો, કેટલાક તો આજે પણ પૃથ્વી પર જીવિત છે. હિન્દુ ધર્મમાં ભગવાનનું પૃથ્વી પર અવતરણ અને મનુષ્યોને બચાવવા વિશેની બાબતો બધા વેદ અને શાસ્ત્રોમાં લખેલી છે. ભગવાન વિષ્ણુના અવતારથી લગભગ દરેક જણ પરિચિત છે, પરંતુ ભગવાન શિવના અવતાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજે સોમવાર નિમિત્તે અમે તમને ભગવાન શિવના મુખ્ય અવતારો વિશે જણાવીશું, જેઓ સમય અને મૃત્યુથી પર છે, જેમણે આ પૃથ્વી પર અવતાર લીધો છે અને મનુષ્યોને કોઈને કોઈ સ્વરૂપે લાભ આપ્યો છે અને અત્યાર સુધી આપતા આવ્યા છે. આજે સોમવાર નિમિત્તે ભગવાન શિવના અવતારો વિશે જાણતા પહેલા ચાલો જાણીએ કે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં ભગવાન શિવને કોના અવતાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. શિવપુરાણ અનુસાર ભગવાન શિવ સ્વયં શાશ્વત છે, જેમની ન તો શરૂઆત છે અને ન તો અંત. તેમના અસ્તિત્વને લીધે આ આખું વિશ્વ ફરે છે. જ્યારે વિષ્ણુ પુરાણમાં ભગવાન શિવનો જન્મ ભગવાન વિષ્ણુથી થયો હતો. ભગવાન શિવના નિરાકાર સ્વરૂપની પૂજા કરવા માટે નર્મદેશ્વર શિવલિંગ ને શ્રેષ્ઠ સ્થાન માનવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે નર્મદા નદીમાંથી બનેલ શિવલિંગ સ્વયં અસ્તિત્વ ધરાવે છે, આથી તેને બાંધવાની કે પવિત્ર કરવાની જરૂર નથી. ભગવાન શિવના 19 અવતાર કયા છે? આ અવતારો ઉપરાંત દુર્વાસા, મહેશ, વૃષભ, પિપ્પલાદ, વૈશ્યનાથ, દ્વિજેશ્વર, હંસરૂપ, અવધૂતેશ્વર, ભિક્ષુવર્ય, સુરેશ્વર, બ્રહ્મચારી, સુંતર, દ્વિજ, અશ્વત્થામા, કિરત, નટેશ્વર વગેરે જેવા શિવના અવતારોનો પણ ઉલ્લેખ છે. પુરાણોમાં જેમને અંશાવતાર માનવામાં આવે છે. તો આવો જાણીએ ભગવાન શિવના 19 અવતાર વિશે. એ પહેલા જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. 1. વીરભદ્ર અવતાર. ભગવાન શિવે તે સમયે પોતાના વીરભદ્ર સ્વરૂપમાં અવતાર લીધો હતો જ્યારે દેવી સતીએ પ્રજાપતિ દક્ષના યજ્ઞ સમારોહ દરમિયાન અપમાનને કારણે હવનકુંડમાં ઝંપલાવ્યું હતું. જ્યારે ભગવાન શિવને ખબર પડી કે દેવી સતીએ તેમનો પ્રાણ છોડી દીધો છે, ત્યારે તેમણે પોતાના માથા પરથી જટાની ખાલ ઉખેડીને પર્વત પર ફેંકી દીધું. વીરભદ્રનો જન્મ એ જ ઉછળેલા વાળની ખાલમાંથી થયો હતો. વીરભદ્રે દક્ષના યજ્ઞનો સંપૂર્ણ નાશ કર્યો અને દક્ષનો શિરચ્છેદ કરીને તેને મૃત્યુદંડ આપ્યો. 2. પિપ્પલાદ અવતાર. ભગવાન શિવનું પિપ્પલાદ સ્વરૂપ શનિ દોષોના નિવારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમની કૃપાથી જ શનિદેવના કષ્ટમાંથી મુક્તિ મળી શકી. પિપ્પલાદ સાથે જોડાયેલી પૌરાણિક કથા અનુસાર એકવાર પિપ્પલાદે દેવતાઓને પૂછ્યું કે મારા પિતા દધીચી દ્વારા મને મારા જન્મ પહેલાં જ છોડી દેવાનું શું કારણ હતું? દેવતાઓએ કહ્યું કે શનિની દૃષ્ટિથી આવું થયું હતું. દેવતાઓની વાત સાંભળીને પિપ્પલાદ ક્રોધિત થઈ ગયા અને શનિદેવને નક્ષત્રમાંથી પડવાનો શ્રાપ આપ્યો. તેમના શ્રાપની અસર એવી થઈ કે શનિ આકાશમાંથી પડવા લાગ્યો. આ પછી દેવતાઓની પ્રાર્થના પર પિપ્પલાદે શનિને માફ કરી દીધા, પરંતુ એક શરત રાખી કે જન્મથી લઈને 16 વર્ષની ઉંમર સુધી શનિ કોઈની ઉપર પોતાની નજર નહીં નાખે. 3. નંદી અવતાર. ભગવાન શિવનો નંદી અવતાર આપણને તમામ જીવોને પ્રેમ કરવાનો સંદેશ આપે છે. નંદી એટલે કે બળદને કર્મનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન શિવના આ અવતાર સંબંધિત કથા કહે છે કે શિલાદ નામના ઋષિ બ્રહ્મચારી હતા. પોતાના વંશનો અંત આવતો જોઈને શિલાદ મુનિના પૂર્વજોએ તેમને સંતાન ઉત્પન્ન કરવાનું કહ્યું. આ પછી શિલાદે મૃત્યુહીન બાળકની ઈચ્છા રાખવાના હેતુથી ભગવાન શિવની કઠોર તપસ્યા કરવાનું શરૂ કર્યું. શિલાદની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે સ્વયં શિલાદને પુત્રના રૂપમાં જન્મ લેવાનું વરદાન આપ્યું હતું. થોડા સમય પછી શિલાદ એકવાર જમીન ખેડતો હતો અને જમીન ખેડતી વખતે શિલાદને તે જ જમીનમાંથી એક બાળક મળ્યો જે જમીનમાંથી જન્મ્યો હતો. શિલાદે એ બાળકનું નામ નંદી રાખ્યું હતું. 4. ભૈરવ અવતાર. જ્યારે બ્રહ્મા અને વિષ્ણુ પોતાને શ્રેષ્ઠ માનવા લાગ્યા ત્યારે તેજસ્વી કિરણોની વચ્ચે એક પુરુષ આકૃતિ દેખાઈ. તેને જોઈને બ્રહ્માજીએ કહ્યું કે તું મારો પુત્ર છે, મારા વિનાશમાં આવ. બ્રહ્માની વાત સાંભળીને ભગવાન શિવ ખૂબ જ ક્રોધિત થયા અને પુરુષાકૃતિને કહ્યું કે કાલ જેવા સુંદર હોવાને કારણે તમે કાલરાજ અને ભૈરવ છો. ભગવાન શિવ પાસેથી આ વરદાન પ્રાપ્ત કર્યા પછી કાલ ભૈરવે પોતાની આંગળીના નખથી ભગવાન બ્રહ્માનું પાંચમું માથું કાપી નાખ્યું. આ કારણે કાલ ભૈરવને બ્રહ્મા હત્યાનો દોષી માનવામાં આવતો હતો. કાશીમાં પ્રવેશ્યા પછી જ ભગવાન શિવનું આ સ્વરૂપ બ્રહ્મા હત્યાના મોટા પાપમાંથી મુક્ત થયું હતું.
5. અશ્વત્થામા અવતાર. અશ્વત્થામાને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. મહાભારતમાં ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાને એકમાત્ર એવા યોદ્ધા માનવામાં આવે છે જે સમગ્ર યુદ્ધને કૌરવોના પક્ષમાં રાખવાની ક્ષમતા ધરાવતા હતા. પરંતુ કમનસીબે તે યુદ્ધના અંતે જ સેનાનાયક બન્યા. તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ આજે પણ પૃથ્વી પર અમર છે અને હાજર છે. 6. શર્ભાવતાર. શર્ભાવતારને ભગવાન શંકરનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે. આ અવતારમાં તેમનું શરીર અર્ધુન હરણ અને અર્ધુન પક્ષીનું હતું. 7. બૃહસ્પતિ અવતાર. ભગવાન શિવનો આ 7મો અવતાર છે, જે વિશ્વનાથ અને તેમની પત્ની શુચિષ્મતી નામના ઋષિના પુત્ર હતા. ઋષિની આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને શુદ્ધ ગર્ભમાંથી જન્મ લેવાનું વરદાન આપ્યું. 8. ઋષિ દુર્વાસા અવતાર. ઋષિ દુર્વાસા ભગવાન શિવના 8મા અવતાર, અનસુયાના પતિ મહર્ષિ અત્રિ દ્વારા બ્રહ્માના આદેશ પર રિક્ષાકુલ પર્વત પર કઠોર તપસ્યા કરીને વરદાન રૂપે મળ્યા હતા. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ટ્રિનિટીએ તેમને 3 પુત્રો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું વરદાન આપ્યું. ભગવાન બ્રહ્માના અંશમાંથી ચંદ્ર, ભગવાન વિષ્ણુના અંશમાંથી દત્તાત્રેય અને ભગવાન શિવના અંશમાંથી દુર્વાસાનો જન્મ થયો હતો. 9. હનુમાન અવતાર. હનુમાનજીને ભગવાન શિવનો 9મો અવતાર માનવામાં આવે છે. અમૃત મંથન દરમિયાન જ્યારે ભગવાન શિવ વિશ્વમોહિનીનું સ્વરૂપ જોઈને કામુક થઈ ગયા, ત્યારે તેમના વીર્યને સપ્તઋષિઓએ એક પાનમાં એકત્રિત કર્યું. પછી જ્યારે સમય આવ્યો ત્યારે 7 ઋષિઓએ વાનર રાજા કેસરીની પત્ની અંજનીના કાન દ્વારા તેને ગર્ભ ધારણ કરાવ્યો. તેમાંથી જ શક્તિશાળી હનુમાનજીનો જન્મ થયો હતો. 10. વૃષભ અવતાર. ભગવાન શિવના વૃષભ અવતારે ભગવાન વિષ્ણુના ત્રાસ મચાવી રહેલા પુત્રોને મારી નાખ્યા હતા. ભગવાન વિષ્ણુના આ પુત્રો ચંદ્રમુખી સાથે આનંદ માણતા જન્મ્યા હતા. ભગવાન શિવના અન્ય 9 અવતારોની યાદી નીચે મુજબ છે. અવધૂત અવતાર, ભિક્ષુવર્ય અવતાર, સુરેશ્વર અવતાર, કિરાત અવતાર, સુનતા નર્તક અવતાર, બ્રહ્મચારી અવતાર, યક્ષ અવતાર. 11 રુદ્ર કોણ છે? આ 11 રુદ્રોના નામ છે કપાલી, પિંગલ, ભીમ, વિરૂપાક્ષ, વિલોહિત, શાસ, અજપદ, અહિર્બુધન્ય, શંભુ, ચંડ અને ભાવ. આ 11માં રુદ્રને સુરભીના પુત્રો કહેવામાં આવે છે. આ સુખના ધામ છે અને દેવતાઓના કાર્યની સિદ્ધિ માટે શિવના રૂપમાં જન્મ લે છે. તો મિત્રો, આ હતા ભગવાન શિવના 19 અવતારો. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી, હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.